છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત સહકાર ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં સ્નેહ મિલન યોજાયું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો તથા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાનના હર ઘર સ્વદેશી મંત્રને સાકાર કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરવામાં આવી હતી। આજે બોડેલી એપીએમસી મુકામે સહકારિતા સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું, જેમાં सांसद सभ्य श्री जसुभाई राठवा साहेब, अमरा बंने धारासभ्य मान्य अभयसिंहभाई तड़वी साहेब तथा राजेन्द्र सिंह राठवा साहेब, जिला पंचायतना प्रमुख श्रीमती मलकाबेन, बरोड़ा डेरीना उपप्रमुख जीबी साहेब, भारतीय जनता पार्टीना चूंटायेला आगेवानो तथा एपीएमसीना सौ डिरेक्टरो, विका मंडળી, दूध मंडળીના સૌ प्रमुख मंत्रीश्रीओ, खेडूत आगेवानो सौ साथे मळीने આજે ખેડૂતોના હિત માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે જે કામ